નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આજના 76મા પ્રજાસત્તાક પર્વની આપ સૌને શુભેચ્છા સાથે આપણે જ્યારે 76મો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે આપણા દેશમાં બંધારણ અમલમાં આવ્યું અને લોકોના હાથમાં દેશનું શાસન આવ્યું. એટલે કે સંપૂર્ણ જવાબદારી આપણી જ થઈ, લોકોની એટલે આપણા બધાની જવાબદારી. આપણે અને આપણી સાથે આપણો આ સમગ્ર દેશ, સમગ્ર માનવ સમાજ વિકાસના ઉન્નતિના શિખરો સર કરે એવી શુભેચ્છા સાથે સ્વનો વિકાસ કરવા માટે, પરિવારનો, સમાજનો, ગામનો, રાષ્ટ્રનો વિકાસ કરવા માટે કોઈ મહત્વનું માધ્યમ હોય તો એ તે શિક્ષણ. શિક્ષણ જે એક એવું માધ્યમ છે કે જેનાથી માણસ વિકાસ અને ઉન્નતિના શિખરો સર કરી શકે છે. સમજદારીપૂર્વકનું શિક્ષણ, સંસ્કાર સાથેનું શિક્ષણ. શિક્ષણમાં ઘણી બધી એવી ટેકનિક, ઘણી બધી એવી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરીને આપણે બાળકોને સરળતાથી વિશેષ, સારું અને મહત્તમ શિક્ષણ આપી શકીએ છીએ. જે ટેકનોલોજીનું સમજદારીપૂર્વકનું શિક્ષણ, ભાષાનું ઉત્તમ સમજદારીપૂર્વકનું શિક્ષણ, ઇતિહાસનું શિક્ષણ, યોગનું શિક્ષણ, અધ્યાત્મનું શિક્ષણ. શિક્ષણ ઘણી બધી, જીવનનું કોઈ એવું પાસું નથી કે જ્યાં શિક્ષણની જરૂરિયાત ન હોય. અને શિક્ષણ વગર કોઈ પણ માણસનો, કોઈ સમુદાયનો, કોઈ પ્રાંતનો કે કોઈ રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. ઉત્તમ શિક્ષણ હશે તો જ વિકાસ શક્ય છે. જ્યારે યુરોપમાં કાંઈ ન હતું, આખી દુનિયામાં એટલું બધું શિક્ષણનો પ્રચાર પ્રસાર ન હતો, ત્યારે પણ ભારતમાં 72,7,200 ગુરુકુળ હતા. પરંતુ યુરોપિયનો ઘણી બધી બાબતમાં આપણાથી આગળ નીકળ્યાનું કારણ શું છે? એ લોકોએ 15મી સદીથી શિક્ષણનું મહત્ત્વ સમજી અને શિક્ષણને સાર્વત્રિક અને ફરજિયાત કરી દીધું. ભણવાનું, શિક્ષિત બનવાનું બધાએ સ્વીકારી લીધું કે શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે ઘણા બધા અંતરિયાળ ક્ષેત્રો છે, ગ્રામીણ ક્ષેત્રો છે, કે કોઈ પણ ઘણી બધી બાબતો એવી છે, ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં શિક્ષણ પ્રત્યેની હજી પણ જાગૃતિ નથી. તો પોતે અશિક્ષિત છીએ કે આપણું બાળક વ્યવસ્થિત શિક્ષણ મેળવી શક્યું નથી કે આપણો સમાજ શિક્ષિત નથી, તો ક્યાં ને ક્યાં માણસ પોતે અશિક્ષિત છે અથવા તો વ્યવસ્થિત કે પૂરું શિક્ષણ મેળવી શક્યો નથી. એના માટે સૌથી વિશેષ જવાબદાર માણસ પોતે જ હોય છે. તો 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે બધા જાગૃત બની અને એક પ્રતિજ્ઞા લઈએ કે હવેથી આપણે શિક્ષણને જીવનનું મહત્તમ અંગ બનાવીશું. જીવનમાં સૌથી વિશેષ મહત્ત્વ શિક્ષણને વિશેષ સ્થાન આપીશું, મહત્ત્વનું સ્થાન આપીશું. આપણે જો શિક્ષિત બની આપણું સમગ્ર રાષ્ટ્ર ઉન્નતિના શિખરો સર કરે, આપણે પણ વિકાસના શિખરો સર કરીએ. સમજદારી સાથેનું શિક્ષણ પોતાનામાં સ્થાપિત કરીએ. માનવતાનું શિક્ષણ હોય કે દિન પ્રતિદિન જે શિક્ષણ, સમજદારીપૂર્વકનું શિક્ષણ હોય તો દિન પ્રતિદિન જે ઘૃણાસ્પદ ઘટનાઓ બને છે, ઘણી વખત માતાઓ બહેનો સાથે અશોભનીય ઘટનાઓ બને છે, સમુદાયો વચ્ચે, જાતિઓ વચ્ચે ટકરાવ થાય છે. આ બધું ઓછું કરવા માટે સમજદારીપૂર્વકના શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે. તો આજના આ 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે બધા સાથે મળી એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે સૌ શિક્ષિત બની અને આપણા રાષ્ટ્રને ઉન્નતિના, વિકાસના શિખરો પર લઈ જઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.